કેમ છો ભૂલકાઓ? ધોરણ 2 ના બાળકોને મારા નમસ્કાર. બાળ મિત્રો, આજે આપણે એક નવો વિષય ગણિત વિષયનો એક નવો પાઠ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. તે પાઠ એકમ 24મો અને તેમનું નામ છે કહો કેટલા થાય. બાળકો, આ પાઠની અંદર, આ ગણિતના એકમની અંદર આપણે વ્યવહારિક કોયડા કઈ રીતે ગણવા તેની આજે સમજ મેળવશું. તેમાં સમૂહ કાર્ય 1 ની અંદર શું આવે છે તે હું તમને આજે ચિત્ર સાથે તમને ખૂબ મજા પડે તે રીતે શીખવીશ. તો બાળ મિત્રો, આ પાઠની આપણે શરૂઆત કરીએ. પહેલા ભાગની અંદર આપણે વ્યવહારિક કોયડા કોને કહેવાય તે તમને સમજ આપું. બાળ મિત્રો, તમે સરવાળા બાદબાકી ધોરણ 1 થી શીખેલા છો. હવે તેમને કોઈ પણ શબ્દની અંદર કોઈ પણ ફકરા રૂપે આપ્યું હોય તો તેને સમજીને તમારે તે સરવાળો છે, બાદબાકી છે, આમ સમજી અને તેનો જવાબ મેળવવાનો છે. કઈ રીતે કોયડો બને છે, વ્યવહારિક કોયડો, તે આપણે સમજ મેળવીએ. બાળ મિત્રો, અહીં એક કોયડો આપેલો છે, તે આપણે સમજશું અને પછી એના આધારિત તમને ખબર પડી જશે. ઉખાણા રીતે પણ તમે પૂછી શકો, જોડકણા રૂપે પણ તમે ગાઈ શકો. એક ડાળ પર 2 ફૂલ, એક ડાળ પર 2 ફૂલ, બીજી ડાળ પર 3, બીજી ડાળ પર 3, બંને ભેગા કરો, બંને ભેગા કહો કરો, તો કહો કેટલા થાય, તો કહો કેટલા થાય. આવો એક કોયડો છે, તમને મેં ઉખાણામાં પૂછ્યો છે. હવે આપણે તેને સમજીએ. પેલું, એક ડાળ પર 2 ફૂલ, તમને વાંચતા આવડે છે. એક ડાળ છે, તેની પર 2 ફૂલ છે. પછી બીજી લીટીમાં કહ્યું છે બીજી ડાળ પર 3 છે, બીજી ડાળ છે એની ઉપર 3 ફૂલ છે. બંને ભેગા કરવાનું કીધું છે. હવે ભેગા કરવું એટલે શું કરવું? હા, સરવાળો કરવો, કારણ કે ભેગા કરવાના છે. તો કહો કેટલા થાય, સમજી લઈએ આપણે. હવે આપણે તમારે કોયડો કઈ રીતે ઉકેલ મેળવવો તે હું તમને ચિત્ર સાથે અને બુકમાં કઈ રીતે લખવું તે પણ શીખવીશ. ચાલો બાળ મિત્રો, શરૂ કરીએ. હવે આપણે ચિત્ર સાથે સમજીએ. હવે પેલું કીધું કયું હતું કે એક ડાળ પર 2 ફૂલ. સરસ રીતે અહીં 2 ફૂલ મેં દોર્યા છે અને બાજુમાં તમે લખી શકો એક ડાળ પર 2 ફૂલ છે. તેવું પણ તમારે લખવાનું છે, યાદ રાખજો બાળકો. હવે બીજો હતું કે બીજી ડાળ પર 3 ફૂલ છે. તો બીજી ડાળ પર 3 ફૂલ છે એ અહીં તમને દોરેલા બતાવી છે અને મેં લખ્યું છે બીજી ડાળ પર 3 ફૂલ, અથવા બીજી ડાળના ફૂલ એટલું પણ તમે લખી શકો. તે લખવાનું જરૂર છે. હવે કોયડો આપણો પૂરો થાય છે. હવે તેને કઈ રીતે જવાબ લખો? બંનેને ભેગા કરવાના છે, એટલે કે 2 ફૂલ, ત્યાં સરવાળાની નિશાની કરશું, વત્તા 3 ફૂલ. 2 ફૂલ વત્તા 3 ફૂલ બરાબર. બરાબર કેટલા થાય તે હવે આપણે જોઈએ. બરાબરની નિશાની કરી છે અને બંને ફૂલો સાથે આવ્યા છે. આપણે ગણી લઈએ, 1, 2, 3, 4, 5. તો 5 ફૂલ આ દાખલાનો જવાબ છે. પરંતુ સીધે સીધો આપણે જવાબ નથી આપવાનો. પહેલા આપણે લખશું કે 2 ફૂલ, અહીં મેં ચિત્ર સાથે તમને સમજાવ્યું છે કે 2 ફૂલ હતા, 3 ફૂલ બીજી ડાળીમાં હતા, બંને ડાળના ભેગા કર્યા તો 5 ફૂલ થયા. હવે તમે બુકમાં કઈ રીતે દાખલો ગણશો તે પણ આપણે જોઈ લઈએ. બાળ મિત્રો, શરૂઆત કરીએ. વ્યવહારિક કોયડા તમારે બુકમાં આ રીતે લખવાનું છે. પહેલા આપણે અંકમાં બગડો લખશું, 2 અને બાજુમાં લખશું કે પહેલી ડાળ અથવા એક ડાળના ફૂલ છે. હવે બીજી ડાળમાં કેટલા હતા તેમની આગળ આપણે સરવાળાની નિશાની કરશું, કારણ કે ભેગા કરવાના છે એટલે ત્યાં સરવાળાની નિશાની કરશું. અને હવે 3 લખશું, તગડે 3, અને સામે લખશું બીજી ડાળના ફૂલ. હવે આપણે તેમનો સરવાળો કરશું, એટલે કે એક લીટી દોરશું. અહીં લીટી મેં દોરેલી છે, તેમની નીચે આપણે જવાબ લખશું. તો 3 અને 2 કેટલા થાય? બાળ મિત્રો, 2 અને બીજી ડાળના 3 છે, તો આપણે ભેગા કરશું તો 5 થશે. તો આપણે જવાબ લખશું 5 કુલ ફૂલ થાય. આવું પણ લખશું, 5 કુલ ફૂલ થાય. બાળ મિત્રો, અગાઉ સરવાળામાં તમે માત્ર એટલું શીખ્યું હતું, 2 + 3 = 5. પરંતુ અહીં કોયડો છે તો તેમની સામે તમારે આટલું લખવાનું. પહેલી લીટીમાં જે માંગ્યું તો કે 2 શું છે?
તો કે પહેલી ડાળના ફૂલ. 3 શું છે? તો કે બીજી ડાળના ફૂલ. એટલે આપણે લખ્યું બીજી ડાળના ફૂલ. હવે તેમનો સરવાળો કરીએ. જવાબ આવ્યો 5. તો 5 લખશું અને સામે લખશું કુલ ફૂલ થયા, ભેગા થયા પછી 5 ફૂલ થયા, તે પણ આપણે લખશું. તો તમારો કોયડો સરસ રીતે પૂરો થશે. બાળમિત્રો, આપ એક કોયડો સમજ્યા. હજી આપણે મહાવરા માટે એક બીજો કોયડો લઈએ. હવે બાળમિત્રો, બીજા કોયડો આપણે સમજીએ અને તે પણ ચિત્ર સાથે પણ સમજ મેળવશું. લાલ રંગની 7 લખોટી, લાલ રંગની 7 લખોટી, પીલા રંગની 8, પીલા રંગની 8, સફેદ રંગની 3 લખોટી, સફેદ રંગની 3 લખોટી. તો કહો લખોટી થાય કેટલી? તો કહો લખોટી થાય કેટલી? આ મેં તમને ઉખાણાની રીતે પૂછ્યું છે. હવે તેને સમજી લઈએ. પહેલું કહ્યું છે લાલ રંગની 7 લખોટી. સરસ રીતે મગજમાં યાદ રહી ગયું કે ભાઈ લાલ રંગની તમે જે રમો છો તેવી 7 લખોટી છે. પીલા રંગની 8 છે, તો પીલા રંગની પણ 8 લખોટી લેવી પડશે. ત્યાર પછી આમાં તો ત્રીજી લીટી પણ છે, તો કે ભાઈ સફેદ રંગની 3 લખોટી. તો કે 3 સંખ્યા આપેલી છે. લાલ રંગની લખોટી, પીલા રંગની લખોટી અને સફેદ રંગની લખોટી. તો 3 ને આપણે ભેગા કરવાના છે. તો જોઈએ, કરીએ ભેગા. સમજાઈ ગયું બાળ મિત્રો? બરાબર સમજાણું ને? સરસ. ચાલો બાળ મિત્રો, આગળ જઈએ આપણે. હવે તેને ચિત્ર સાથે સમજીએ. જો બાળ મિત્રો, અહીં 7 લખોટી મેં દોરેલી ચિત્ર સાથે મૂકી છે. 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે, એની સામે લખવાનું છે, એ ખાસ યાદ રાખવાનું છે બાળ મિત્રો. શું લખવાનું છે તે આપણે જોઈએ. લાલ રંગની લખોટી, જે પેલા કોયડો તમારે સામે જ રાખવાનો છે કે લાલ રંગની લખોટી 7 છે. હવે પીલા રંગની કેટલી હતી તે આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 લખોટી તે છે, તો તે આપણે લખશું. 8 લખોટી દોરી છે, એની સામે મેં લખ્યું છે પીલા રંગની લખોટી, તે પણ આપણે લખવાનું છે. હવે ત્રીજું પણ હતું એમાં સફેદ રંગની. અરે વાહ, સરસ યાદ રહ્યું. કેટલી હતી? 3. તો અહીં 3 આપેલી છે. 1, 2, 3. તેની સામે આપણે લખશું પણ સફેદ રંગની લખોટી. હવે આપણે 3 ભેગી કરશું. કરીએ ભેગી, કારણ કે ભેગી કરીને આપણને કીધું કહો કેટલી થાય, કુલ કેટલી થાય. એટલે સરવાળો કરવાનો છે, બાદ કરવાની નથી. એ કોયડા આપણે આગળ આવશે. હવે 3 ભેગા કરીએ. લાલ રંગની સરવાળાની નિશાની કરશું, વત્તા પીળા રંગની, વત્તા એટલે સરવાળાની નિશાની સફેદ રંગની લખોટી. ચાલો 3 લખોટી આવી ગઈ. હવે આવશે બરાબર. હવે બરાબર કરી અને આપણે તેમનો જવાબ મેળવશું. એટલે કે 3 લખોટી એક સાથે આવશે. હા બાળ મિત્રો, અહીં અગાઉના ફૂલ રહી ગયા છે, પરંતુ અહીં આપણે લખોટી ગણી અને લખવાની છે. અહીં ભૂલમાં 2 ફૂલો અગાઉની સ્લાઇડને આવી ગયા છે, તે જગ્યાએ આપણે લખોટી ભેગી કરીને ગણી લઈએ. અહીં છે 7, ત્યાર પછી 8, એટલે 7, 7 ને 7 14 ને 1 15, 15માં 3 નાખીએ, 15 પછી 16, 17, 18. તો 18 લખોટી આનો જવાબ થવો જોઈએ. હવે બાળ મિત્રો, હવે આપણે તમારે બુકમાં કઈ રીતે કોયડો લખવો તેની આપણે સમજ મેળવીએ. 7 લાલ રંગની લખોટી છે. હવે પીલા રંગની કેટલી હતી? તો કે 8. તો તે પણ લખશું 8 અને સામે લખશું પીલા રંગની લખોટી. હવે બાળ મિત્રો, ફરીવાર સરવાળાની નિશાની. હવે 3 લેશું. 3 બાળ મિત્રો, અહીં ભૂલ રહી ગઈ છે. પીલાને બદલે આપણે સફેદ રંગની લખોટી માનવાની છે. સફેદ રંગની 3 લખોટી હતી. હવે તેમનો જવાબ મેળવીએ તો કુલ 18 લખોટી થાય છે. તો અહીં જવાબ આપણે 18 લખશું અને કુલ લખોટી છે તેવો જવાબ લખવાનો છે. એટલે 7, 8 અને 3 એમનો સરવાળો આપણે કરવાનો છે. તમે લખોટી દોરીને પણ કરી શકો, પરંતુ તમે તો હવે બીજા ધોરણમાં છો, એટલે સરસ રીતે મૌખિક રીતે પણ તમે ગણી શકશો કે 7માં 8 નાખીએ તો કેટલા થાય. તો 7 ને 7 14, 14 ને 1 15, 15માં 3 16, 17, 18. તો 18 જવાબ આવશે. તો ભાઈ મિત્ર, આ લખવાનું ખાસ તમારે ભૂલવાનું નથી. જે કોયડામાં આપ્યું હોય તે તમારે ત્યાં લખવાનું છે. તો ભાઈ મિત્રો, આ રીતે કોયડા સરસ રીતે
આજે આપણે 2 કોયડાની સમજ મેળવી. બાળમિત્રો, આવા જ તમારે જાતે કોયડા બનાવવાના છે કે મારી પાસે 5 લાડવા હતા, મમ્મીએ 7 લાડવા આપ્યા, તો મારી પાસે કેટલા લાડવા થયા? આવો કોયડો તમે બનાવી શકો. અથવા બીજી રીતે પણ બનાવી શકો કે મયુર પાસે 5 લખોટી હતી અને ચેતને તેમને 8 લખોટી આપી, તો તેમની પાસે કેટલી લખોટી થાય? આવો કોયડો બનાવી અને મેં તમને શીખ્યું તે રીતે કોયડાનો જવાબ લાવવાનો છે. બાળમિત્રો, આવા જ કોયડા આધારિત હું તમને એક કસોટી આપીશ. તે કસોટી જમણી બાજુ ત્રિકોણ છે, ત્યાંથી તમારે તેમનો કોયડા સ્વરૂપે જે પ્રશ્નો હશે તેનો ઉકેલ મેળવી અને સાચા જવાબ આપવાના છે. નવા ભાગ સાથે આપણે ફરીવાર મળશું. આવજો બાળમિત્રો.